નમસ્કાર મિત્રો. હવે તમને ખબર છે કે હું વેદાંતિક સાયન્સ અને લાઈફ મેનેજમેન્ટમાં ભણું છું. અને અમારે અહીંયા શૈક્ષણિક અને સૈદ્ધાંતિક ભણવાનું બહુ ઓછું હોય છે અને પ્રાયોગિક ભણવાનું બહુ વધારે હોય છે. અહીંયા અમારે જે પણ કંઈ ભણવાનું હોય એ શિબિર વાઇઝ ભણાય છે. એક ઉપનિષદની શિબિર હોય આખી, તો એમાં ઉપનિષદના તજજ્ઞો, વિશેષજ્ઞો તેમાં આવે અને આખી શિબિર ચાલે. તો એ રીતની અમારે કેન ઉપનિષદની એક શિબિર લેવાની, ગીતાની, શ્રીમદ ભગવદ્ ગીતાના 10 થી 18 અધ્યાયની એક શિબિર લેવાની, અને માર્કેટિંગ સબ્જેક્ટની, કોન્શિયસ માર્કેટિંગ સબ્જેક્ટની એક શિબિર લેવાની. તો આજે હું તમને કેન ઉપનિષદના જે શિબિરની જે વાત કરવાનો છું, કે આ શિબિર અમારી કેવી રહી અને કઈ રીતના તજજ્ઞો અને કોણ કોણ ત્યાં આવ્યું હતું. તો અમારા ભાષા સાહિત્ય ભવનમાં 26 થી 28 માર્ચ અ, એમ 3 દિવસની આ કેન ઉપનિષદની શિબિર હતી. તેમાં શરૂઆત કરીએ તો ઉર્વશીબેન પટેલ, તેમનાથી શરૂઆત થઈ હતી કેન ઉપનિષદની. અને તેમને ખૂબ જ સારી એવી વેદો, વેદાંતનો ભાગ, અરણ્યકો અને એ બધાની આખી અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથો અરણ્યકોમાંથી આવેલા છે, તો એ રીતની અલગ અલગ અમને એમાંથી આખા જે છૂટા પડતા ભાગો છે એની માહિતી આપી કે કઈ રીતે વેદો અને વેદાંત અને આ જે ઉપનિષદ છે, જે વેદાંત કહેવાય છે, એ કેમ આખા વેદ કરતા પણ ચડિયાતો છે. ચડિયાતો તો નથી, પણ વેદોનો આખો સાર વેદાંતમાં આવી જાય છે. તો એ રીતની અમારે વાત થઈ. પછી ભક્તિબેન પુરોહિત અમારે ત્યાં આવ્યા, અને તેમને પણ શરૂઆતથી જે કેન ઉપનિષદમાં શરૂઆત છે, જેમાં પ્રથમ અને દ્વિતીય ખંડ, એ અમારે ત્યાંથી તેમને શરૂઆત કરી. તેમને પણ થોડી પૂર્વની માહિતી આપી કે આ ઉપનિષદો કઈ રીતે આવ્યા અને કઈ રીતે તેમનું આપણે આપણા સુધી કઈ રીતે પહોંચ્યા. પછી ડૉક્ટર જયભાઈ ઓઝા, તેમનો લેક્ચર ખૂબ જ આકર્ષક અને કંઈક નવીન પ્રકારનો લાગ્યો. કેમ કે આપણા ઉપનિષદો અને આધુનિક જીવનને આપણે કનેક્ટ કરતા હોય, કેમ કે અમારે લાઈફ મેનેજમેન્ટ કોઈ પણ સબ્જેક્ટ હોય તો તેને આધુનિક જીવનમાં કઈ રીતે એપ્લાય કરવું તેનું અમારે જ્ઞાન હોય. પણ જયભાઈએ તો ઉપનિષદોને મૂવી, જે આધુનિક મૂવી છે તેની જોડે કનેક્ટ કરી દીધા, કે મેટ્રિક્સ અને આ કેન ઉપનિષદમાં કઈ રીતનું જે દુનિયા દેખાડી છે, મેટ્રિક્સ એક બ્રહ્મ છે, એક આખી ભ્રમ છે, એટલે આખી એક ઇમેજિન કરેલું વર્લ્ડ છે. તો એ આપણા જે કોન્શિયસ ને અનકોન્શિયસ માઇન્ડમાં કઈ રીતે રેપ્લિકેટ કરે છે, એ બધાની અમને માહિતી મળી. તો જયભાઈએ એ રીતે અલગ અલગ મૂવીની આધુનિક જીવનમાં કેન ઉપનિષદને કઈ રીતે એપ્લાય કરે છે તેની માહિતી અમને દીધી. પછી ઈશ્વરભાઈ મહેરા, તેમનો ખૂબ જ અમને આકર્ષક અને એવો હસી મિજાજી એમનો સ્વભાવને કારણે ખૂબ જ આકર્ષક એમનો લેક્ચર અમારે રહ્યો, અને ખૂબ જ મજા આવી. તેમને પ્રથમ ખંડની જે ગોચરની એમને વાત કરી, અને એ પણ ખૂબ જ કેન ઉપનિષદમાં ખૂબ જ અનુભવ ખૂબ જ સારો એવો રહ્યો. પછી પ્રીતિબેન પૂજારા અને અમારા નૈયાબેન જોશી, જે અમારા રેગ્યુલર ફેકલ્ટી છે, તેમને પણ ઉપનિષદમાં વાત કરી હતી. પછી વંદનાબેન સોલંકી, તેમના બે આમાં લેક્ચર આવ્યા હતા આખા ઉપનિષદ સંવાદમાં. તો એમનો એક ખૂબ જ સારો એવો સત્ર રહ્યો. રવિન્દ્રભાઈ ખાંડવાલા, તેમને ત્રીજું અને ચોથા ખંડમાં એમને મુખ્ય ભાગ ભજવ્યો, કે જે ઉમા હેમવતી સંવાદ છે, જે ચોથો ખંડ છે, અને જે ત્રીજો ખંડ છે, જેમાં અગ્નિ, વાયુ અને તે લોકોનો જે ઘમંડ તૂટે છે યક્ષ દ્વારા, તો એ તેની વાત થઈ હતી. પછી માધવીબેન ઉપાધ્યાય, તેઓનો જે
સંવાદ સત્ર હતું તે લેવાયો નહોતો, કારણ કે તેમની તબિયત ખરાબ હતી. પણ તેમની પીપીટી અમારા સુધી પહોંચી હતી, પણ એ પીપીટીના માધ્યમથી પણ અમે ઘણું એવું શીખ્યા. પછી કાલિંદીબેન શુક્લ, તેમને પણ અમને સારો એવો અ, કેન ઉપનિષદનો સારો એવો અમને અનુભવ કરાવ્યો. અને આ બધા અનુભવ એક એક થી ચડિયાતા હતા. અને કેન ઉપનિષદમાં જે બ્રહ્મ સુધી પહોંચવાની વાત છે, કે બ્રહ્મ છે શું, જે ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંવાદ છે, કે બ્રહ્મ એક એવી વસ્તુ છે જ્યાં સુધી આપણે પહોંચવા માંગીએ છીએ પણ પહોંચી નથી શકતા. એ કોઈ સમજવાની વસ્તુ નથી. બ્રહ્મ એ એક અનુભવ કરવાની વસ્તુ છે. કે આપણે જ્યાં સુધી બ્રહ્મને જો જાણી લીધું તો આપણે બધું જાણી લીધું એવું નથી હોતું. કેમ કે બ્રહ્મને કોઈ જાણી જ નથી શકતું. અને તેમાં ખૂબ સરસ વાત આવી કે જે બધું જ જાણે છે ને એ કંઈ નથી જાણતો, અને જે કંઈ નથી જાણતો તે થોડું ઘણું અને કંઈક જાણવાની એ પ્રક્રિયામાં છે. તો એ રીતનો અહંકારની જે વાત હતી એ બધી અમારે આ ઉપનિષદની શિબિરમાં થઈ હતી. અને આ ખૂબ જ એક અલગ જ અનુભવ હતો. કેમ કે કેન ઉપનિષદને આ રીતે ભણવું એ અમે વિચાર્યું પણ નહોતું. તો ખૂબ જ સરસ અને ખૂબ જ સારો એવો અનુભવ હતો. ધન્યવાદ.